ભારતના વિવિધ ડેલિગેશન સમગ્ર દુનિયામાં જઈ ભારતે પાકિસ્તાન ઉપર ભારતના 9 આતંકી ઠેકાણા ઉપર ઓપરેશન સિંદૂર અંતર્ગત જે હુમલા કર્યા, આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા, એને આખી દુનિયામાં આપણા પ્રતિનિધિ મંડળ જઈ અને લોકો સમક્ષ આ વાતને મૂકી રહ્યા છે. શશી થરૂરે આ દરમિયાન એવું કહ્યું કે પહેલી વખત મતલબ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદ પહેલી વખત ભારત ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરી શક્યું, લાઇન ઓફ કંટ્રોલને ક્રોસ કરી શક્યું, આતંકવાદીઓ ઉપર આ પ્રકારની એક્શન લીધી. તો કોંગ્રેસના પેટમાં તિલ રેડાયું છે. એ લોકો કહે છે કે તમારે તો ભાજપના પ્રવક્તા બની જવું જોઈએ. મનમોહન સિંહે પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તો ભાઈ કોંગ્રેસે અને મનમોહન સિંહે ક્યારેય કોઈ પણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક પીઓકેમાં કે ક્યાંય નથી કરી. આખો એ દેશ જાણે છે. એટલે આ પ્રકારના જૂઠાણા કોંગ્રેસ ન ફેલાવે. શશી થરૂર જે કરી રહ્યા છે એ જ ઉચિત છે.